મિત્રો કેમ છો? મજામાં ને? ચલો ગયા લેક્ચરની અંદર આપણે છેલ્લે જોયું હતું કે ભાઈ વિતાર, નિક્ષેપણ અને ગાળણ પદ્ધતિ વિશે કે ભાઈ કઈ રીતે પ્રવાહીનું વિતાર કરી શકાય છે, કઈ રીતે પદાર્થ જે નિક્ષેપ છે તેને લઈ શકાય છે અને કે કઈ રીતે ગાળણ થકી જે પદાર્થ છે તે નોખો કરી શકાય છે. ચાલો હવે આપણે પ્રવૃત્તિ 5 જે આજે તેનો અભ્યાસ કરવાનો છે. તો પ્રવૃત્તિ 5 ની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે જે તમે જાતે પણ પ્રયોગો કરી શકો છો તમારા ઘરે. તો જુઓ મિત્રો, કહેવામાં આવ્યું છે કે નદી તળાવમાંથી થોડું ડોળું પાણી લાવવાનું છે. નદી કે તળાવમાંથી કેવું ડોળું પાણી આ ડોળું જે પાણી છે તેને શું કરવાનું છે કે ભાઈ શુદ્ધ પાણી હશે, ડોળું હશે ત્યાં નદી મોટા ભાગની ગંદી નદી થઈ ગઈ છે, ગટરનું પાણી આવતું હોય છે. હવે પ્યાલામાં લઈ થોડી વાર એની અંદર માટી નાખવાની છે. પાણી સમજવાનું, પાણી પ્યાલામાં લઈ તેમાં થોડી માટી ઉમેરો. હવે એમાં થોડી માટી ઉમેરવાની. માટી ઉમેર્યા બાદ તેને અડધો કલાક સુધી શું થવા દેવાનું? તે પાણીને સ્થિર થવા દેવાનું છે કે પાણીને કલાક સ્થિર થવા કે ભાઈ નદી તળાવમાંથી પાણી દેવાનું. એક બીકરમાં પાણી લઈશ, માનો કે આ એક પ્યાલો છે, એની અંદર પાણી ભર્યું છે. હવે એની અંદર શું એડ કરવામાં આવે છે? માટી એડ કરવામાં આવે છે. અડધો કલાક રહેવા દેશે તો તમને શું જોવા મળે છે કે ભાઈ માટી જે છે, માટી પ્યાલામાં તળે બેસી જાય છે. કોઈ તળિયાની અંદર શું થઈ જશે કે જે માટી એડ કરી છે એ ક્યાં જામી જશે? આ જે તળિયું છે ત્યાં માટી શું થઈ જાય છે? માટી બેસી જાય છે. ઉપર શું રહે છે? પાણી રહે છે. એટલે કે માટી જે છે એ તળિયાના નીચે બેસી જશે અને ઉપરની બાજુ શું રહે છે? પાણી રહે છે. હવે શું કરવાનું છે કે સહેજ પ્યાલાને અથવા ગ્લાસને સહેજ નમાવી બીજા પાત્રમાં શું કરો? પાણી લો. પાણી લઈ હવે જે બીજું પાત્ર છે એની અંદર શું કરવાનું છે? જે પ્યાલો છે એ સહેજ નમાવી બીજા જે પાત્ર છે એની અંદર તમારે પાણી લઈ લેવાનું છે. તો આ કઈ પદ્ધતિ? નિતાર પદ્ધતિ. પાણી શું કર્યું? નિતારી એટલે
બીજા પાત્રમાં આપણે શું કરવી છે એ પાણી લઈ લેવી છે અને બીજા પાત્રમાં લીધેલું પાણી કેવું છે ભાઈ ગોળું છે બીજા પાત્રમાં લીધે પાણી પણ ડહોળું છે જે બીજા પાત્રમાં પાણી લીધું તો તે પાણી પણ કેવું છે ડોળું પાણી છે હવે શું થાય છે કે આ જે ડોળું પાણી છે એને પાણી કેવું છે ધૂંધળું ડોળું ડોળું કહેવાય અને ધૂંધળું એટલે કે ડોળું મીન્સ ધૂંધળું પાણી છે હવે તમારે શું કરવાનું છે કે ભાઈ આપણા ઘરે ગરણી હોય સામાન્ય બરોબર ચાયની ગરણી તેની અંદર કરવાનું છે કે ભાઈ ઘરે રહેલી ચા ગળવાની ગરણીની મદદથી ડોળું પાણી ગાળી હવે ગરણીની મદદથી પાણીને શું કરવાનું છે ગાળી દેવાનું છે તમને એક ટ્રીક જોઈ બતાવું આ જે શું છે ડોળું પાણી આ છે ગરણી અને આ જે છે એ શું છે ગાળેલું પાણી બરોબર કે આ જે તમે બીજા પાત્રની અંદર જેટલું જે પાણી છે એને તમે શું કરો છો બીજા પાત્રમાં ગરણીની મદદથી ગાળો છો એટલે કે એ પાણી તમે શું કરો ગાળી લો અથવા કપડાના ટુકડા વડે પણ પાણીને તમે ગાળી શકો છો અથવા કપડાના ટુકડાની મદદથી શું કરી શકાય છે પાણીને ગાળી શકાય છે બરાબર કે કાપડના ટુકડાની મદદથી પણ શું કરી શકાય છે પાણીને ગાળવામાં આવે છે હવે થાય છે શું કે ભાઈ એની અંદર નાના નાના છિદ્રો હોય છે ગરણી અથવા કાપડમાં શું હોય છે ભાઈ નાના છિદ્રો હોય છે આ છિદ્રો શું કરે છે કે અમુક ડોળો પાણીનો જે ભાગ હોય છે તે ગરણી નીચે આવી જાય છે એટલે લખું છું ગરણી અથવા કપડામાં કાપડમાં નાના છિદ્રો હોય શું હોય નાના છિદ્રો એટલે એમાં પણ થોડું ડોળું પાણી હોવાની શંકા જાગે છે તો એમાં પણ શું હોય થોડું ડોળું પાણી હોય છે એટલે કે તેમાં પણ થોડું ડહોળું પાણી હોય તો હજુ આ પાણીને પાછું શુદ્ધ કરવા માટે શું કરવું પડશે કે ભાઈ ફિલ્ટર પેપર વાળી એક ગરણી લેવી પડશે ગરણીને શું કરવાનું ફિલ્ટર પેપર અને તેની મદદથી શું કરી શકાય છે ફિલ્ટર પેપરની મદદથી પાણીને ગાળી શકાય છે એ કેવું આવે છે ફિલ્ટર પેપર જો આ સ્ટેન્ડ છે બરાબર હવે આ એક સ્ટેન્ડ
સ્ટેન્ડની ઉપર અહીંયા શું હોય છે કે ભાઈ ગરણી જેવો ભાગ મૂકવામાં આવેલો હોય છે. ફિલ્ટર પેપર છે. ફિલ્ટર પેપરની અંદર એક આ ગરણી જેવો ભાગ, એની અંદર જે ફિલ્ટર પેપર હોય ત્યાં હોય ગોળાકાર, એ ગોળાકાર ભાગને ફિલ્ટર પેપરને ક્યાં મૂકવાનું? અંદર. અને નીચે શું રાખવાનું? બીકર. આ સ્ટેન્ડ, આ જે છે ગરણી, એની અંદર જે નાખેલું શું છે? ફિલ્ટર પેપર. બરોબર. આ શું છે? બીકર. એની અંદર પાણી તમારામાં શું કરવાનું છે? એડ કરવાનું છે. અંદર ફિલ્ટર પેપર એ રીતે ગોઠવી દેવાનું જેથી કરી ગરણીમાં એક્ઝેક્ટ કમ્પ્લીટ ફિટ આવી જાય. આરો પ્લાન હોય તમારે ઘરે ત્યાં પણ જો ફિલ્ટર પેપરનું ગોળ રોલર આવે છે, જોયું હશે. પણ અહીંયા આપણે શું ગોળાકાર જે ફિલ્ટર પેપર આવે તે લેવાનું, તેને વાળી દેવાનું. વાળી એનું મૂકવાનું છે ગરણીની અંદર મૂકવાનું છે. એટલે કે શું કીધું છે કે ગરણીમાં ફિલ્ટર પેપર મૂકો. શું ગરણીમાં ફિલ્ટર પેપર મૂકો. ગરણીની અંદર ફિલ્ટર પેપર મૂકવાનું છે અને ફિલ્ટર પેપર મૂક્યા પછી તમારે શું કરવાનું છે કે જે ડોળું પાણી છે એ અંદર એડ કરવાનું છે. એટલે ડોળું પાણી ગરણીમાં નાખો જેથી કે આ ફિલ્ટર પેપરમાં ગળાઈને શેમાં જાય છે? બીકરમાં પાણી જાય છે. જો આ ગરણીની અંદર હવે જે ફિલ્ટર પેપર જે છે આ મૂકેલું છે, ગોળાકાર વાળી. હવે ફિલ્ટર પેપર જે મૂક્યું છે એની ઉપર પાણી નાખો એટલે પાણી ગળાઈ ક્યાં પડશે? નીચે પડે છે. આ જે પાણી આવે છે એ શું રહેશે? ચોખ્ખું પાણી રહેશે. જે એટલે કે બીકરમાં પાણી જાય છે. હવે ફિલ્ટર પેપરનું અવલોકન કરો. ફિલ્ટર પેપરનું અવલોકન કરતા જણાય છે કે પેપર પર માટીના અતિ બારીક કણો શું થાય છે? પેપર પર જમા થાય છે. ફિલ્ટર પેપર પર જમા થાય છે. કે જે આ ફિલ્ટર પેપર છે એ ફિલ્ટર પેપરનું અવલોકન કરો તો ફિલ્ટર પેપર પર શું થઈ ગયું છે? જે એના અતિ ઝીણા નાના બારીક કણો છે એ ફિલ્ટર પેપર પર અહીંયા શું થઈ જશે? જમા થઈ જશે. અને બીકરમાં જે પાણી આવે છે એવું રહે છે, ચોખ્ખું પાણી રહે છે. એટલે કે બીકરમાં રહેલું પાણી કેવું છે ભાઈ? ચોખ્ખું હશે. હવે બીકરમાં રહેલું જે પાણી છે એ ભાઈ ચોખ્ખું થઈ જાય છે. હવે તમે ક્યારેક જોયું છે કે ફળનું જ્યુસ છે અથવા શાકભાજીનો
એમાંથી કાઢવામાં આવતો જે કાંઈ ગ્રાઇન્ડિંગ મિક્સર મદદથી એનો રસ બનાવો છો તો રસ બનાવ્યા પછી એની સ્પેશિયલ ગરણી આવે એ ગરણીની મદદથી શું કરો છો ગાળો છો શું કરવું પડે છે એને ગાળવું પડે છે માનો કે જ્યુસ શું બનાવો છો જ્યુસ એમાં સફરજન હોય સફરજન ચીકુ કે પાઇનેપલ જ્યુસ બન્યા પછી એને જો ગરણી આવે છે ગરણીની અંદર નાખશે હવે હેઠે જે ગળાયેલો ભાગ જે આવ્યો છે એ આપણને દે છે મીન્સ કે તમે જે જ્યુસ બનાવ્યું છે એ જ્યુસની અંદર શું આવી જાય બીજ જ્યુસની અંદર શું આવે બીજ બીજ ન આવે એટલા માટે તમને શું કરે છે ભાઈ જે તમને જ્યુસ રસ એ તમને ગાળીને આપે એક બીનું આવે અને એક એનો માવાનો ગર વત્તા શું માવાનો ગર શું કહેવાય માવાનો ગર કે કેરી કાઢી કેરીનો રસ કર્યો તો ત્યારે એની સાથે છોતરા આવી જાય કેરીના શું આવી જાય છોતરા એ છોતરા રસની અંદર ન જાય એટલા માટે એને ગાળવું પડે છે હવે ઘણી વખત આપણે પનીર ઘરે બનાવીએ છીએ શું કરો છો પનીર ઘરે બનાવો છો તો શું કરીએ છીએ પહેલા આપણે દૂધ હોય એને ઉકાળો અને એની ઉપર શું એડ કરીએ છીએ લીંબુ ઉકળતું દૂધ હોય એને અંદર 2-4 લીંબુ નાખીએ પછી શું થવા માંડે દૂધનો જાડો ઘાટો ભાગ થવા માંડે છે અને લીંબુના રસના થોડા પેપર ઉમેરીએ એટલે પનીર થવા માંડે તેમાંથી દૂધમાંથી પનીર થવા માંડે છે એ દૂધનો કેવો ભાગ કહેવાય છે ઘન ભાગ કહેવામાં આવે છે તો પનીર તથા પ્રવાહી મિશ્રણ કારણ કે દૂધનો ઘાટો ભાગ થઈ જાય એ ઘાટો ભાગ થઈ ગયા પછી એને કોઈ કાપડની અંદર લેવામાં આવે અને એમાંથી પાછું નિતારી નાખવામાં આવે પાણી અને પછી પાછું એને સેલ આપી એની ઉપર વજન મૂકી પેક કરવામાં આવે બરોબર અને એકદમ કડક ભાગ તમને જોવા મળશે એ જે કડક જોવા મળતો ભાગ પ્રવાહી મિશ્રણનો જ એક ઘટ ભાગ ગણાય છે પ્રવાહી જે મિશ્રણ છે એનો એ શું ગણાય છે ઘાટો ભાગ જે ઘન ભાગ કહેવાય છે કારણ કે ગરણી વડે મિશ્રણને ગાળી શું કરવામાં આવ્યું છે પનીર બનાવવામાં આવ્યું છે તેની પણ એક આકૃતિ તમને જોઈ શીખવા જોઈએ પનીર મિત્રો આપણા ઘરે પણ જાતે બનાવી શકીએ છીએ એના માટે આપણે દૂધનો ઉપયોગ અને લીંબુનો ઉપયોગ કરવો પડે માનો કે શું છે 2 લીટર દૂધ છે એમાં તો કોઈ પાત્રમાં આપણે શું કરીએ છીએ પાત્રમાં દૂધ લો છો એને શું કરવું પડે ભાઈ નીચે ઉકળવું પડે છે ઉકાળો એટલે એની અંદર પછી શું કરવાનું છે ભાઈ દૂધ 2 લીટર દૂધને એક પાત્રમાં તેને
તેને જ્યારે દૂધ ઉકળે છે ત્યારે તેની અંદર 2 થી 4 લીંબુનો શું નાખવો? રસ. લીંબુનો રસ નાખો. શેમાં? ઉકળતા દૂધમાં. અને ઉકળતા દૂધમાં લીંબુનો રસ નાખો એટલે દૂધ કેવું થશે? જામવા લાગશે. દૂધ જામવા લાગે છે. તેની ગરણી કે કાપડમાં લઈ ગાળી લેવાનું છે. પછી શું કરવાનું છે? હાથની મદદથી કાપડની પોટલી કરી તેમાંથી શું કરો ભાઈ? પાણી નીકાળી લો. પાણી નીકાળી લીધા પછી તેની ઉપર કોઈ વજનદાર વસ્તુ મૂકી તેને શેપ આપવામાં આવે છે. તેના પર વજનદાર વસ્તુ મૂકી શું કરવામાં આવે છે? આકાર આપવામાં આવે છે. પછી એના પીસ નાના કરતા હોય છે. આવી રીતે શું થાય છે કે પ્રવાહીમાંથી બરોબર શું કરે છે? ઘન આકાર બને છે. દૂધ પ્રવાહીમાંથી અને તેનો શું બને છે? ઘન આકાર બને. કે ભાઈ પનીર જે છે ફાડીને શું બનાવવામાં આવે છે? તેનો ઘન આકાર બનાવવામાં આવે છે. કારણ કે એને ગરડની મદદથી કાપડની મદદથી શું કરવું પડે છે? ગાળવું પડે. અને પછી કાપડમાં મૂકી શું કરવું પડે છે? તેનો આકાર આપવો પડે છે. એટલે ઘટ ભાગ જોવા મળશે. પણ આ વિડીયો અંદર ન ચાલે. એના માટે શું જોઈએ? પ્રાઇમસ છે કે કોઈ ગેસ છે એ જોઈએ. તો આ દોડો કરતો એ બધી બની ઝડપથી બને. કારણ કે દીવાનું ટેમ્પરેચર જે છે એ ખૂબ જ ઓછું આવે છે. મિત્રો આવા પ્રયત્નને ઘરે પણ કરી શકો છો અને ઘરે પણ તમે પનીર બનાવી શકો. ડોળું જે પાણી છે એ ડોળા પાણીનો ઉપયોગ કરી એટલે શુદ્ધ પાણી તમે ઘરે પણ બનાવી શકો છો. જે આરો પ્લાન્ટની અંદર જે પેપર આવે છે બરોબર, તે પેપરનો ઉપયોગ કરી તમે પણ શુદ્ધ પાણી કરી શકો છો. તમે ક્યારેક આવું પણ જોયું હશે કે વાળા પાણીમાંથી શુદ્ધિકરણ પાણી કરવાનું તમારું જે પગથિયાની રચના થાય. એમાંનું કે પાઇપ પાત્ર છે એમાં શું હોય? ડહોળું પાણી. તેની મોજરાયા હોય ત્યાં શું હોય છે? એની અંદર માનો કે મોટા પથ્થર બરોબર એ એક નોળમાં બીજા પાત્રમાં આવે. આ પાત્રની અંદર શું હોય? ઈંટોના કોતર. એથી પછી બીજા પાત્રમાં આવે તો શું હોય? મોટી રેતી. એથી પછી માનો બીજા પાત્રમાં આવે પાણી તો શું હોય? ઝીણી રેતી. અને શું હોય? અહીંયા જે પાત્ર છે એમાં ફિલ્ટર પેપરના ટુકડા. અહીંયા જે પાત્ર આવે એમાં શું થાય કે ભાઈ શુદ્ધ પાણી બરોબર મળે છે. આવી રીતે તમે
શુદ્ધ પાણીનો પ્રયોગ કરી શકો છો. પણ 5 થી 6 ડબલાઓ જોઈએ અને છિદ્ર પાડવાના અને નોઝલ એકબીજામાં શું કરવી પડે? જોઈન્ટ કરવી પડે. આમ શું થાય છે? પાણીનું શુદ્ધિકરણ. કે ડોળું પાણી હોય કે ડોળા પાણીમાંથી પાણીનું શુદ્ધિકરણ આપણે કરી શકીએ છીએ. આવું ઘરે પણ પ્લાસ્ટિકના નાના ડબલાઓ લઈ પ્રયોગ કરી શકાય છે. ચાલો મિત્રો હવે આગળ જોઈએ. મિત્રો આ જે છે પ્રયોગ બરોબર એની અંદર થોડીક મહેનત જોઈએ, કારણ કે એક પગથિયાવાળી રચના કરવી પડે. 5 થી 7 તમારે શું લાવવા પડે? બીકર લાવવા પડે, પ્લાસ્ટિકના ડબલા પારદર્શક જોઈએ અને સાથે સાથે શું જોઈએ? તેની નોઝલ અને તે એન્જિન પાસે પેક લેવું પડે બરોબર. એવી રીતે જોઈએ. આ પાણી ગોળું જે છે એનો ખુલ્લો ભાગ જોઈએ એક બરોબર જોઈન્ટ કરતું જવાનું અને છેલ્લે જે છે પાણી શું થાય છે? એટલે કે તમારું જે સ્ટેન્ડ છે તે પણ શું જોઈએ? થોડું મજબૂત જોઈએ. મિત્રો આ લેક્ચરની અંદર આપણે આ બે પ્રયોગ જોયા ત્યાં સુધી આપણે રાખીએ છીએ. ત્યારબાદ જે કંઈ પ્રવૃત્તિ છે બાષ્પીભવન, કે ભાઈ જે કંઈ ઘટક તત્વો છે એનું બાષ્પીભવન કેવી રીતે થાય છે અને બાષ્પીભવન કઈ રીતે આપણને મદદરૂપ થશે, તો કઈ રીતે આપણે બાષ્પીભવન થયેલી વસ્તુનો આપણે પ્રયોગ કરી શકીએ છીએ તે હવે આપણે આવનાર લેક્ચરની અંદર જોઈશું કે બાષ્પીભવન આપણે કેટલું ઉપયોગી છે. તો મિત્રો આજે જે નોંધ લખી છે બોર્ડમાં એ પણ તમારે પાઠ્યપુસ્તકમાં લખજો, જેથી કરી તમને પણ જ્યારે પ્રયોગ પૂછાય તો તમને યાદ રહી જશે. ચલો મિત્રો આ વિડિયોમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. ત્યાર પછીનો જે કાંઈ પ્રયોગ છે એ આગલા લેક્ચરની અંદર જોઈશું. જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. એક તો લાઈક જરૂર આપો, જેથી અમને પણ નવા વિડિયો બનાવવાની ઉત્સાહ જાગતો રહે, અને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા નવા વિડિયોની નોટિફિકેશન તમને તમારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળતી રહેશે. વિડિયો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.